કોઈ પણ સારું કામ અટકતું નથી. હા, એમાં અડચણો ઘણી બધી આવે, પણ આપણે સાચા દિલથી કોઈ પણ કામ કરતા હોય તો એ અટકતું નથી. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધાય? મજામાં? તો બધા મજામાં જ હશો. આપણો વિડીયો જોઈને બધા મજામાં જ હોય. બાકી કોઈ તકલીફ હોવી જ નહીં. સારું જીવન જીવવાનું, મોજ મસ્તીથી જીવવાનું. અને આજનો વ્લોગ એ રીતે લઈને આવ્યો છું કે હું મારું ઘર બતાવી દઉં, કારણ કે કંઈ બહાર જવાનું હતું નહીં દોસ્તો, કંઈ હતા નહીં. આ બધા બિઝી હતા, બધા ફોન કર્યો બિઝી હતા બધા. કોઈ ઊંઘી ગયા હતા, કોઈ બીજી હતા, અને કોઈને કામ હતું બધું. તો વિચાર્યું કે મારા ઘરનું ટૂર તમને નથી કરાવ્યું, જો આખું ઘર નથી બતાવ્યું, તો હાલો આપણું ઘર આખું બતાવી દઈએ, તમને ઘરનું ટૂર કરાવી દઈએ. તો શરૂઆત બહારથી જ કરીએ. અહીંયા નાની ઝલક બતાવું તો કે નીચે ટાઈસો છે, એની ઉપર એક ધાબુ છે, અને અહીંયા આપણે છીએ. તો હાલો આખું ઘર બતાવીએ. દોસ્તો આપણે સ્ટાર્ટ કરીએ આપણા બહારથી. તો આપણું મકાન છે, આપણું ઘર, અને બાજુમાં મંદિર માસી ગોદરનું. તો આપણા ભત્રીજો અને ભાણુભા લખવા બેઠા છે, અને આપણા ઘરનું ટૂર કરાવી દઈએ આખું તમને. અને અહીંયા એક નાનું રસોડું પણ છે, અને ત્યાં સંડાસ બાથરૂમ. તો જોઈ શકો છો, અહીંયા એક અલમારી છે, અને અહીંયા એક તિજોરી છે, તિજોરી ટાંકેલી, મતલબ કે શું કહેવાય, આપણે ખાટલો પડ્યો, અને આ બધા વાસણ, અને છોકરાના રમેકડા, અહીંયા ઠેલા અને ગોદરા પડ્યા છે. અહીંયા ઘઉં હશે સાહેબ, ઘઉં તો ઘણા બધા હતા, હવે પતવા આવ્યા કારણ કે સિઝન પતી જાય. અહીંયા બીજો રૂમ છે, બહુ મોટો રૂમ, આપણા બહુ મોટા નથી, હશે 9x11ના, એટલે એનાથી મોટા કોઈ રૂમ નથી આપણા જોડે. એટલે આપણું આ મકાન છે આવી રીતે. અને સામાનની વાત કરીએ તો આ બધું છે, અહીંયા પડ્યું છે, એના કબાટ છે, ને ઉપર ટંગ પડ્યા છે, ને વાસણ ને ઘોડો ને ફ્રીજ ને અહીંયા જ રસોડું સમજો કે રૂમ સમજો, આપણા કિચનનો સામાન બધો. નાનું ફ્રીજ છે, ટીવી છે, મૂવી ચાલુ છે. અહીંયા મહાદેવના 2 ફોટો છે, અને ફેમિલીનું પણ. લક્ષ્મીમાં વિઘ્નહર્તા એક મંદિર છે, એમાં માં કાળીની મૂર્તિ છે, આપણે તમે જોઈ શકો છો. તો માં કાળીની મૂર્તિ અંદર છે. અને આપણે છીએ, આપણે ફેમિલીમાં 9 મેમ્બર છે. આપણે ઘણું ટૂર કરાવીએ છીએ, ઘર તો બતાવી તમને. અને અહીંયા એક કુલર છે. બાકી તો બસ આટલો સામાન છે. અને ઘઉંની સિઝન મેં કીધું કે એક બોરી પડી છે, કારણ કે હવે ઘઉંની સિઝન પતવાય, એટલે હવે આપણા ઘઉં પાક છે, અને ઘઉંનો પાક તમને બતાવું, ઘણા મોટા થઈ ગયા છે. આપણે જ્યાં ઘઉંનું વાવેતર કરતા ત્યારે તમને લઈ ગયો, ત્યારનો હજુ લઈ નહીં ગયો. ટીવીનો વોઇસ થોડો વધારે છે, ડાઉન કરી દઈએ, પછી આપણો વોઇસ આવતો નથી ટીવીમાં. અને અહીંયા ખુરશી બાકી રહી છે, આપણે બેસીએ છીએ, ટીવી જોઈએ છીએ. કારણ કે ટીવીમાં વાત કરીએ તો સારી ચેનલ છે, કારણ કે ચેનલમાં કોઈ જોતું જ નથી ટીવી, એમને પડી હોય. આપણા મમ્મીને ને ભાભીને બધા કામ કરતા હોય, અને આપણે મોબાઈલમાં વળી ગયા હોય, મોટા ભાઈને હું. પણ 9 સદસ્યો છે આપણા ઘરમાં. બાકી તો આ રીતનું આપણું મકાન છે, નાનું અમથું આ રીતનું છે, બધું તાબુ ભરેલું. અને ઉપર એક છે માળ, એક રૂમ જ છે, ત્યાં લઈ જાઓ, તમને બતાવું. ચલો, આપણું મંદિર છે, તમે જોયું જ છે, ઉપર શેડ બનાવેલો છે, સારો શેડ આપણે બનાવ્યો છે. પછી તમને કહું શેડની હિસ્ટ્રી. અહીંયા માતાજીનું મંદિર જોઈ શકો છો, જય માસી ગોદર. તો આ માતાજી છે, જેમની પૂજા કરીએ છીએ, અને એમના આશીર્વાદ છે આપણા ઉપર, એમના પ્રતાપે આગળ છીએ, જેટલા પણ આગળ છીએ. અને આ સીડી, તો સીડી લોખંડની હમણાં જ બનાવી, જ્યારે આ શેડ બનાવ્યો ત્યારે, એટલે મતલબ શેડના તો 2 વર્ષ થયા હશે. તો આ રીતનો વ્યૂ છે કંઈક ઉપરનો, અને ઉપર એક ઓયડી છે, આવી રીતના ફ્રીજ પડ્યું છે, ચાલુ જ છે. અને આ છે આપણો રૂમ. તો આ છે નાનો અમથો રૂમ, ઉપર તો પતરા નાખેલા છે, અને ગોદરા ને પલંગ ને સોફા, ને એક સોફા છે પણ વ્યર્થ છે, ખાલી સામાન જ આવે, ઘંટી ને એવું બધું પડ્યું છે. અને કંકોત્રી છે, મહાકાળીનું તેડું, માસી કોતરનું, સમસ્ત રૂપપુરા પરિવાર. બહુ જૂની છે આ તો, 2023ની. તો અહીંયા તાબા ઉપર આવી ગયા. તાબા ઉપરનો કંઈક સીન આવો જ છે, તમે જોઈ લીધું. આ રીતનું મકાન છે, બારી નાખેલી છે, અને એક રૂમ છે, એટલે અહીંયા મોટા ભાઈને ભાભી સૂવે છે, અને આપણે અંદરના રૂમમાં, બહારના રૂમમાં મમ્મી પપ્પાને સૂવે છે. એટલે મારો 3 રૂમ છે આપણા જોડે, 3ની ફેમિલી છે કમ્પ્લીટ. એ રીતે કેવું હોય તો કહેવાય. બાળકોને બધા ઊંઘે, અહીંયા ઊંઘે, અને નીચે પણ ઊંઘે. એટલે આપણે મોટું ઘર તો જ્યારે ત્યારે બનાવશું, જ્યારે સમય આવશે, એનો સમય બધાનો આવે, તો સમય આવશે એટલે મોટું ઘર આપણે બનાવશું. હાલ તો નાના અમથા રૂમમાં, એટલે મતલબ નાના અમથા ઘરમાં રહીએ છીએ. ગામડામાં બધા મકાન આવા નાના જ હોય, એટલે હોય અમુક મોટા, જેના જોડે પૈસા હોય. આપણે નાનું ઘર આવું બનાવવું હોય ખેતરમાં તો બનાવી શકીએ છીએ. આપણે બતાવી દઉં કે રોડ ટચ આપણે છે ખેતર દાદાનું, એમાં બનાવી શકીએ છીએ. પણ મારો વિચાર એમ છે કે ઘર બનાવશું તો
મોટું જ બનાવું છું, એટલે નાનોનું કામ કરતા નથી. બાકી નાનું તો બની જાય, 2-3 વર્ષ બધું બનાવી દઉં એટલી તો છે આપણા આ શક્તિ. હાથ પગ સાજા છે તો બધી. અને બહારનો વ્યૂ કોઈક આવો છે, તમે જોઈ શકો છો કે ઘર છે એમાં કાકાનું સામે ને આપણું ધાબુ. તો આમ તો ઘરની વાત કરીએ તો આપણે ઘર તમને બતાવ્યું કે 2 માળનું છે, એટલે મતલબ નાનું અમતું છે. નીચે 2 રૂમ છે ને ઉપર 1 રૂમ છે. અને આપણે બહુ ખુશનસીબ છીએ કે આરતી ચાલુ છે માતાજીની. તો ગામમાં મોટામાં મોટું મંદિર તમને બતાવેલું જ છે, મહાકાળી માનું. તો એમની આરતી ચાલુ છે અને તમને અવાજ આવતો જ હશે. આરતી હવે પતવા આવી છે, તો માતાજીની આરતી હવે પતવા આવી છે, એટલે મને પતી ગઈ છે. એટલે હવે થોડું શાંત પડશે એટલે આપણને મજા આવશે બોલવાની. તો આપણે આ શેડની હિસ્ટ્રી એ રીતની છે કે શેડ બનાવવાની ઈચ્છા હતી મારી, અને દુઃખ એ વાતનું લાગ્યું હતું કે શેડ બની ગયો, હું પેમેન્ટ આપતો હતો, જે ભાઈ હતો કારીગર, અને એક બાજુમાં એક ભાઈ હતા, એ એમ કહેતા હતા કે આ ફાઈબરનો શેડ બનાવ્યો જે ખોટો બનાવ્યો. હું કેમ? હું જોડે જ હતો. હું કેમ? તો કે ખોટો બનાવ્યો. આ જે તે લોખંડનો બનાવ્યો હોય તો પતરા તો સારું રહે. અહીંયા હવે કંઈ અમારું ગામ દરબારી છે, દરબારી ગામમાં નક્કી ના હોય કે કંઈ ઝઘડા બગડા થઈ જાય મોટા પાયેના, એટલે એ રીતનું હોય. એટલે કોઈ અહીંયા પથ્થરમારો થશે તો મંદિરનો શેડ બધો તૂટી જશે, તો ખોટો બનાવ્યો તે. તમે આ જોઈ શકો છો, નેગેટિવ તત્વો તમે જોઈ શકો છો કે અરે ભાઈ હાલ હજુ 55,000 રૂપિયા આપીને હજુ ઊભો છું હું, અને તમે ફોડી નાખવાની વાત કરો છો યાર. પણ હું ખબર નહીં કઈ પરિસ્થિતિ હતી, પણ હું ના બોલી શક્યો. માતાજી કે મને બોલવા ના દીધો કે ભાઈ હું મારા મનની વાત મનમાં દબાઈને પછી ચૂપચાપ નીકળી ગયો. તો મને એ લાગે છે કે જે લોકો મંદિર તોડવાની વાતો કરતા હોય એ ક્યાં સુધી જશે. જોઈ શકો છો તમે આ રીતના અમુક કોઈ તત્વો હોય છે, પણ એ ખોટું તો લાગે ને યાર. કઈ ખર્ચો કરે છે એને તોડી નાખવાની વાત થાય એટલે યાર. પણ ને પછી મારા સામે ના બોલી શક્યો, પણ મનથી કહી દીધું માતાજીને કે માતાજી આ ઘર તમારું છે, મારું નથી. મેં તો ખર્ચો કર્યો તમારા ઉપર, હવે તૂટે તો એમને જોજો. મતલબ કે આ જે વિચાર રાખે છે એમને તમે જોજો. બાકી તો આપણે મારે કંઈ કહેવું નથી. અને મારા મનમાં એક બીજી વાત ચાલતી હતી કે તૂટી જાય તો કંઈ વાંધો નહીં યાર, મારી દયા ઘણી છે, આપણે બીજો ઊભો કરી દેશું. બસ એ વિચારથી એવું પાછો આવતો રહ્યો રાજી ખુશીથી. આપણે તો રાજી ખુશી રહેવાના માણસો છીએ, સાદું જીવન જીવીએ છીએ, સારું જીવન જીવીએ છીએ. કંઈ લોભ નથી કરતા કે કંઈ મોહમાં એટલી બધી રાખતા નથી. સવારે નોકરી જઈએ છીએ ને સાંજે બપોરે આવીએ છીએ અને બ્લોગ તૈયાર કરીએ છીએ અને પાછો અપલોડ કરીએ છીએ અને સુઈ જઈએ છીએ ખાઈ પીને, પાછા સવારે નોકરી જઈએ છીએ. બસ આપણું ડેલી રૂટિન આ જ છે. એટલે બ્લોગમાં આજે કંઈ બહાર નહોતો ગયો એટલે આવી રીતનો બનાવી દીધો બ્લોગ, અને થોડું દબેલું પડ્યું હતું, બહાર કાઢી દીધું અને આપણું હોમ ટૂર કરાવી દીધું. હવે મળીએ ફરી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય મા સિકોતર, બાય બાય.